ભાવનગરમાં મકર સંક્રાંતિ પૂર્વે ધાબા ઉપર પતંગ ચડાવવા માટે ચડેલા બાળકો કુલ 3 બાળકોને કરંટ લાગતા જેમાંથી એક બાળકનું વીજ કરંટ લાગવાથી મૃત્યુ થયું છે। 2 બાળકોને ગંભીર ઇજા થતાં હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। ભાવનગર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી કુલદીપ ચાપડિયાનો એક વિસ્તૃત અહેવાલ। ભાવનગર શહેરમાં 3 બાળકોને કરંટ લાગવાની ઘટના સપાટી પર આવી છે। વીજ કરંટ લાગવાથી એક બાળકનું મૃત્યુ થયું છે। 2 બાળકી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। શહેરના ઘોઘા રોડ શીતળા માતાના મંદિર પાસે આવેલ ખોડિયારનગરમાં આ બનાવ બન્યો હતો। પતંગ ચગાવવા માટે અગાસી ઉપર ચડેલા બાળકોને આ વીજ કરંટ લાગ્યો હતો, જેમાં નિકુંજ નામના 14 વર્ષના બાળકનું મૃત્યુ થયું હતું, જ્યારે 2 બાળકોને કરંટ લાગતા ગંભીર હાલતમાં સારવાર માટે તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। મારું નામ વલ્લભભાઈ કંટરિયા છે। અમારા નજીકમાં રહેતા અને સંબંધી જેમના ગોપાલભાઈના બાળક નિકુંજભાઈ અને વિજયભાઈ તેમના ભાઈની બેબી સેજલબેનને દ્રષ્ટિબેનને આકસ્મિક અગાસીમાં પતંગ લેવા જતાં ઘર પડખેથી 11 લાઈન પસાર થતી હોય તો નિકુંજભાઈને અકસ્માતે શોટ લાગેલ, જેમને કઠોળો પકડેલ હોય તેને કારણે બંને બહેનો તેમને છોડાવવા જતાં તેમને પણ આકસ્મિક 11 લાઈનનો શોટ લાગેલ હોવાથી નિકુંજભાઈનું સ્થળ પર જ દેહાંત થયેલ છે। તેમજ સેજલબેનની હાલત અતિ ગંભીર છે। દ્રષ્ટિબેનને બહુ નુકસાન ઈજા થયેલ ન હોવાથી તે સલામત છે।